અને ઘેલા કોળી લોયાના એની વાત તો સત્સંગમાં બહુ પ્રસિદ્ધ છે. દુકાળનો સમય આવ્યો અને એકદમ પરિસ્થિતિ વસમી થઈ, ઘરે ખાવા પણ નહોતું મળતું. એવા કપરા કાળની અંદર એ ઘેલા કોળી પોતાની પત્નીને સાથે લઈ અને લોયાથી સુરત બાજુ કમાણી માટે જતા હતા. આમ રસ્તામાં ચાલ્યા જતા હતા અને ભગવાનના ભગત એટલે બંને જણા જો ભેગા ચાલે તો વાતું થાય. એટલે ઘેલા કોળી આગળ ચાલે ભગવાનનું ભજન કરતા કરતા, એના ધર્મપત્ની પાછળ ચાલે ભગવાનનું ભજન કરતા કરતા. એમાં માર્ગમાં જંગલ આવ્યું અને જંગલની અંદર કોઈક રાજાના રાજકુંવરની જાન ગઈ હશે અને રાજાના રાજકુંવરનું કડ હાથનું સોનાનું કડું એ પડી ગયેલું. એ રસ્તામાં પડ્યું હતું ને ઘેલા કોળીએ જોયું. એના મનની અંદર વિચાર થયો, જોજો કેટલી ગરીબ પરિસ્થિતિ, ખાવા નથી મળતું અને કમાવા માટે બીજી જગ્યાએ જાય છે, પોતાનો દેશ છોડી, પોતાના બાપનું ગામ ગરાસ છોડી અને એ પરગામ જાય છે કમાણી માટે. આવી પરિસ્થિતિમાં એને રસ્તામાં સોનાનો કડો મળ્યો. કોઈ એનો માલિક પણ અડખે પડખે દેખાતો નથી અને એ સમયે ઘેલા કોળી એને લેવાનો સંકલ્પ ન કર્યો, પણ મનની અંદર વિચાર થયો કે હું તો પુરુષ છું, કદાચ આને આમ જોઈને જીરવી જાઉં, પણ ઘરવાળી કદાચ સ્ત્રી હૃદય અને એને જો લેવાનો સંકલ્પ થઈ જશે ને લઈ લેશે ને તો શ્રીજી મહારાજની આજ્ઞા લોપાશે હો. એટલે પોતે વાંકા વળી અને એના ઉપર ધૂળ નાખ્યો અને દાટી દીધો ધૂળમાં. અને પત્ની તો પાછળ ચાલ્યા આવતા, તેણે જોયું કે પતિદેવે બેસીને કંઈક કર્યું. આગળ ચાલ્યા ગયા. બપોરનો સમય થયો અને બંને જમવા માટે બેઠા. એ સમયે પત્નીએ આ ઘેલા કોળીને પૂછ્યું કે તમે રસ્તામાં વાંકા વળીને શું કરતા હતા? એટલે ઘેલા કોળી કે કાંઈ નહીં, જવા દે ને, એમ જ ખાલી એમ. એ કે ના ના, તમે મને કયો. બહુ આગ્રહ કર્યો ને ત્યારે ઘેલા કોળી કીધું કે દેવી, રસ્તામાં એક સોનાનું કડું પડ્યો હતો. હવે એ જોઈને મને વિચાર થયો કે મને તો લેવાની ઈચ્છા ન થઈ, પણ કદાચ આપણી અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે અને તને કદાચ એ લેવાની ઈચ્છા થઈ જાય અને તું એને લઈ લે તો પછી મહારાજની આજ્ઞા લોપાય. એટલા માટે મેં આ દ્રવ્ય છે એને ધૂળથી ઢાંકી દીધો. અને એ વખતે ઘેલા કોળીની પત્ની જે સરસ જવાબ આપ્યો, એમણે કીધું કે પતિ દેવ, તમે તો ધૂળ ઉપર ધૂળ નાખી. શું કીધું? તમે તો ધૂળ ઉપર ધૂળ નાખી. કે કેમ? અરે તમારા મનની અંદર આ પારકું સોનાનું કડું જોઈને આ સોનાનું કડું છે એવો તો ભાવ થયો. મારા મને તો પારકું દ્રવ્ય ધૂળ બરાબર છે એમ. જે બીજાનું હતું સોનું એ તો ધૂળ જ છે. તમે ધૂળ ઉપર ધૂળ નાખીને શું નવાઈ કરી? તમે વિચાર કરો. એક સત્સંગી બાઈ, એની કેટલી ઊંચી સમજણ. આવી ગરીબ પરિસ્થિતિ, ખાવા નથી મળતું, છતાંય પણ એણે ના પાડી દીધી કે આપણે દ્રવ્ય ન ખપે, આપણા માટે ધૂળ સમાન છે. એટલે એ ધૂળને ક્યારેય લેવાય નહીં. આવા તો અનેક સત્સંગની અંદર પ્રસંગો છે. સુરા ખાચર એકવાર સભાની અંદર મોડા આવ્યા. હા, સવારે સભા થાય ને તો સભામાં મોડા આવ્યા. એટલે મહારાજે પૂછ્યું કેમ સુરા બાપુ આજે મોડું થઈ ગયું? સુરા ખાચર કે ભણું મહારાજી કે કાલે કોઈ કે મારા ખેતરમાંથી એક બળદ ચોરી કરી ગયો એમ. 2 બળદ, બળદની જોડ હતી ને, કે 2 બળદ ચોરી કરી ગયા એમ. તો મહારાજે કીધું તો તમે રાત્રે કઈ કામ નહીં કરી શક્યા ને? સુરા બાપુ કે આમ મૂછ પર એમ હોતા હશે મહારાજી કે કોઈક આપડા 2 લઈ ગયા, આપણે તો રાતોરાત 4 લઈ આવ્યા ને આખી રાત ખેડતર ખેડ્યું. કે મહારાજ કે શું બોલો રહ્યા તમે? અમારા સત્સંગી થઈને તમે ચોરી કરી? મહારાજી કે મારા 2 બળદ ઉપાડી જાય તો મારે શું કરવાનું? મહારાજ કે એ બીજા ચોરી કરે તો આપણે ચોરી કરવાની એમ. સત્સંગના વર્તમાન તમે ધારણ કર્યા છે, ચોરી કરો એ હાલે ની નિયમ લ્યો. આજથી કોઈની પણ ક્યારેય વસ્તુ પદાર્થની ચોરી ન કરવી. અને મહારાજે નિયમ લેવડાવ્યો. હા, અને પછી તો ઘણા બધા પ્રસંગ છે કે આમ દાંતણ લેવું હોય ને તોય માલિકની રજા લઈને લેતા. ક્યારે પણ એમને ધણિયાતું વસ્તુ પદાર્થ ચોરી કરીને લેતા નહીં. એટલે આપણે બહુ સાવધાન રહેવું જોઈએ. આ વ્યવહાર છે, પ્રવૃત્તિ માર્ગ છે, એની અંદર અજાણતા પણ જો અનિતિનું દ્રવ્ય આવી જાય, બીજાનું દ્રવ્ય આવી જાય તો આપણને બહુ નુકસાન કરે છે. માટે ભગવાનના ભક્તએ ખૂબ સાવધાન રહેવું.